Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું હેલ્ધી અને ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળાની રેસીપી શેર કરવાની છું. આ ઢોકળામાં તમારે કોઈપણ જાતની ઝંઝટ વગર, રેસ્ટ આપ્યા વગર, કલાકો સુધી પલાળ્યા વગર એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ રીતે ઢોકળા તૈયાર થઈ જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે દૂધીના ઢોકળાની રેસીપી શેર કરવાની છું. એના માટે મેં આ એક દૂધીનો ટુકડો લઈ લીધો છે અને એની અંદર નાખવા માટે આ પોણી વાટકી જેટલો રવો લીધો છે ઝીણો, અને આ પોણી વાટકી પૌવા લીધા છે, અને અડધી વાટકી ચણાનો કરકરો લોટ લીધો છે, અને આ એક વાટકી દહીં. તો હવે આપણે દૂધીના ઢોકળા બનાવવાનું ચાલુ કરીએ. આ રેસીપી ઝંઝટ વગર સરળતાથી બની જાય એવી છે, એટલે એનો આપણે આથો પણ નથી લાવવાનો, આપણે એને રેસ્ટ પણ નથી આપવાનો. આપણે ઇન્સ્ટન્ટ જ ઢોકળા બનાવીશું. એના માટે આ મિક્સી જાર લઈ લીધું છે. તો આપણે એની અંદર પહેલાં રવો નાખીશું, ચણાનો લોટ નાખીશું કરકરો, અને આ પૌવા નાખીશું. હવે આપણે આ દૂધીના ટુકડા કરીને અંદર નાખી દઈશું. અગર બિયાવાળો ભાગ હોય તો તમે એને ચમચીથી બિયા એના કાઢી લેવાના. આવી રીતે દૂધીના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના. આ રેસીપી એકદમ ઝડપથી બની જાય એવી છે. હવે આપણે દહીં નાખી દઈશું અંદર. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું, બેટર બનાવી લઈશું એનું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. આ ટાઈપનું બેટર આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને તપેલીમાં કાઢી લઈએ. પછી એની અંદર આપણે મસાલા અને જરૂર પ્રમાણે પાણી અંદર એડ કરીશું. બરાબર પીસાઈ ગયું છે બધું આ રીતનું. તો મિક્સીની અંદર વધારાનું બેટર જે બધું ચોંટી ગયું છે એની અંદર મેં અડધો ગ્લાસ જેટલું પાણી રેડી દીધું છે, અને હવે આપણે એને બધું મિક્સ કરીને આપણે તપેલીમાં નાખી દઈશું. હવે આપણે બધું બેટરને મિક્સ કરી લઈશું બરાબર. બેટર બનાવ્યા પછી એની અંદર મેં અડધો ગ્લાસ જ પાણી, પ્રમાણસર પાણી જ અંદર મેં ઉમેર્યું છે, અને એની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ. આ ટાઈપની, બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. હવે એને મિક્સ કરી લઈશું બરાબર. હવે ઢોકળાના ખીરામાં આપણે અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું, અને આ 1 ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી હળદર છે, અને પ્રમાણસર મીઠું છે, અને હિંગ છે અડધી ચમચી. એ આપણે એની અંદર નાખી દઈશું. અડધી ચમચી અંદર જીરું નાખી દઈશું. હવે એની અંદર આપણે આ ધાણા ઝીણા ઝીણા કટ કરીને નાખી દઈશું. ધાણાની 2-4 ડાળખી ઝીણી ઝીણી કટ કરીને આપણે અંદર નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. બધા મસાલા અંદર નાખી દીધા છે. તો હવે આપણે એની અંદર ફ્રૂટ સોલ્ટ નાખીશું, એટલે કે ઈનો નાખીશું. દોઢ ચમચી જેટલો નાખીશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. હવે ઈનો મિક્સ કરી લીધો છે બેટરમાં. તો હવે આપણે એને બાફવા મૂકવાની તૈયારી કરીએ. તો આ ઢોકળિયું લીધું છે આ. તો એની અંદર મેં આ જે ડીશ આવે છે એને મેં ઓઇલ લગાવીને ગ્રીસ કરી લીધું છે પહેલાંથી. તો હવે આપણે એની અંદર આ બેટર નાખીશું. હવે એની ઉપર થોડુંક આપણે લાલ મરચું આવી રીતે નાખી દઈશું.
એ જ રીતે આ બીજી ડીશ પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે એની અંદર પણ આપણે બેટર નાખી દઈએ. તો હવે આની ઉપર પણ આપણે મરચું નાખી દઈશું, મરચું પાવડર. હવે આપણે એને સ્ટીમ કરવા માટે ગેસ ઉપર ચડાવીશું. તો હવે ઢોકળા બાફવા માટે મેં મૂકી દીધા છે. તો હવે આપણે એને 8 થી 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બફાવા દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ. ચડી ગયા છે. તો હવે આપણે ડીશને કાઢી લઈશું અને એને ઠંડી થવા દઈશું. પછી આપણે એને કટ કરીશું અને વઘાર કરીશું. હવે આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ. તો અડધી ચમચી અંદર જીરું નાખીશું અને અડધી ચમચી તલ નાખીશું. હવે આપણે ઢોકળાની ઉપર રેડી દઈશું. હવે આપણે એને કટ કરી લઈશું. ઢોકળાને હંમેશા ઠંડા થાય પછી જ કટ કરવાના, એટલે સારા શેપમાં આવશે. તો હવે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા દૂધીના અને રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. Audio Jungle.